રેલનગરમાં ટેનામેન્ટ શોધી રહ્યા છો તે પણ ગેટ પેક સોસાયટીમાં, તો ચાલો દેખાડી દો. આજે આપણા માટે લઈને આવ્યા છીએ રાજકોટના રેલનગરમાં 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીક 3 BHKની પ્રોજેક્ટ છે અને જે ગેટ પેક સોસાયટી આવેલી છે, જેમાં તમને એમ્યુનિટીઝમાં બી મળવાનું છે, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન મળી જવાનું છે, વોકિંગ ટ્રેક મળી જવાનું છે, 24/7 સિક્યોરિટી મળી જવાની છે અને જે આપણે કહેવાય કે નાના મોટા પ્રસંગ કરવા હોય તો એની માટે હોલની બી સારામાં સારી વ્યવસ્થા છે. તો સૌથી પહેલાં તમને વ્યૂ દેખાડી દઉં કે અત્યારે આપણે છીએ તો પેક સોસાયટી છે એ વ્યૂમાં છે. ગેટ જોઈ શકો છો, ખાલી ઇન ને આઉટ એક જ જગ્યાએથી એન્ટ્રી છે, એટલે સેફટી પર્પઝથી સારામાં સારી સોસાયટી બનાવેલી છે. પ્લસ 24 કલાક ત્યાં સિક્યુરિટીની કેબિન છે, તો એમાં બી સિક્યુરિટી અવેલેબલ હોય છે. મારી બેક સાઈડ જોઈ શકો છો તો મેં તમને એમ્યુનિટીઝમાં કીધું, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોકિંગ ટ્રેક અને જે આપણે હોલ કહીએ કે જે નાના મોટા ફંક્શન માટે હોલ જે છે તો એ વ્યવસ્થા અહીંયા કરેલી છે. તો આવો તમને પ્રોપર્ટી દેખાડી દો. આવી ગયા પ્રોપર્ટીના લોકેશનમાં. તો લોકેશન તમે જોઈ શકો છો, જે ટેનામેન્ટ મળવાનું છે ગેટ પેક સોસાયટી છે. તો કમ્પાઉન્ડ વોલથી આખું સોસાયટી પેક આવે છે અને પ્લસ જે આગળની સાઈડ જે પાર્કિંગ એરિયા છે તો એ ઓપન પાર્કિંગ એરિયા મળે છે. વાત કરીએ આપણે સૌથી પહેલાં ફેસિંગની, તો આ તમને ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જવાનો છે અને સાથે ટોટલી તમને દરવાજામાં લેમિનેટામાં લગાડેલા છે. આવી ગયા છે આપણા લિવિંગ એરિયામાં. મોટી સાઇઝમાં તમને આમાં લિવિંગ એરિયા મળી જવાનો છે. જોઈ શકો છો આમાં અરાઉન્ડ તમે સી શેપમાં સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. સાથે આમાં તમને પીઓપી લાઇટ્સ કલર અવેલેબલ છે અને એની સાથે જ જે એસીના પોઈન્ટ છે એ બી બિલ્ડરે આપેલા છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડોને મળી જવાની છે. એક્ઝેક્ટ મેં તમને દેખાડ્યું સિટિંગ એરિયાની સામે જ તમે ટીવી યુનિટ તમારું સેટ કરી શકો છો. તો આ છે લિવિંગ એરિયા. આવી ગયા છે આપણે ડાઇનિંગ સ્પેસમાં. તો આ મળી જાય છે તમને મોટી સાઇઝમાં 6 સિટિંગ તમે ડાઇનિંગ ટેબલ સેટ કરવું છે તો આમાં તમે કરી શકો છો. ત્યાંથી જ નજીકમાં તમને વોશ બેસિંગ એરિયા અને સ્ટોરેજ એરિયા મળી જવાનો છે. તો આ થઈ ગયું આપણું વોશ. આવી ગયા છે તમારા કિચન એરિયામાં. કિચન એરિયા જોઈ શકો છો કે આગળની સાઈડ પ્લેટફોર્મ અને બેક સાઈડ સર્વિસ ટેબલ. તો જે વ્હાઇટ ગ્રેનાઇટનું તમને આમાં પ્રીમિયમ પ્લેટફોર્મ મળી જવાનું છે. અહીંયા સિંક મળી જાય છે, આરોના પોઈન્ટ્સ મળી જાય છે, ત્યાંથી તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાનો છે. ચીમની માટેનું જે પાઇપનું પ્રોવિઝન છે તે બી બિલ્ડરે આમાં આપેલું છે. સાથે જ GSPCની ગેસ લાઇન અંદર સુધી બિલ્ડરે આપેલી છે. ખાલી ને ખાલી આપણે આમાં ચૂલો છે એ એડ કરવાનો છે. સ્ટોરેજ માટેના માર્બલ સેલ્ફ પણ આપણને મળી જાય છે. હવે તમને દેખાડીશ વોશ એરિયા. વોશ એરિયા મોટી સાઇઝમાં તમને આમાં વોશ એરિયા મળી જવાનો છે અને અહીંયા વોશિંગ મશીનનું તમે પોઈન્ટ્સ આપેલા છે, ત્યાં તમે પ્રોવિઝન કરી શકો છો. તો આ તો આપણું ગ્રાઉન્ડ ફ્લોરમાં, જ્યાં તમને લિવિંગ એરિયા, કિચન અને બેડરૂમ મળવાનો છે. તો ચાલો મારી સાથે તમને હું બેડરૂમ દેખાડી દઉં. આ છે તમારો બેડરૂમ જે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલો છે. એની સાથે જ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તેની જ બાજુમાં જે વોશ એરિયામાં એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળે છે એ બી આપણે મળી જવાની છે. આમાં બી બિલ્ડરે પીઓપી અને લાઇટ્સ આપેલી છે. તો આ હતું ફર્સ્ટ ફ્લોરનું જે પ્લાનિંગ. આવો મારી સાથે હું તમને સેકન્ડ ફ્લોર દેખાડી દઉં. આવી ગઈ છે ફર્સ્ટ ફ્લોરમાં. તો ફર્સ્ટ ફ્લોરમાં જે ફર્સ્ટ બેડરૂમ છે એ તમને દેખાડું છે. મોટી સાઇઝમાં અમને તમને બેડરૂમની સાઇઝ મળી જવાની છે. આમાં બી સેમ તમે જોઈ શકો છો કે પીઓપી અને લાઇટ્સ બિલ્ડર ઓલરેડી આપે છે. સાથે જ આમાં તમને અટેચ વોશરૂમ, ટોયલેટ બાથરૂમ સાથે મળી જવાનું છે. તેની જ બાજુમાં તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો પણ મળી જવાની છે. આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ. હવે તમને સેકન્ડ જે માસ્ટર બેડરૂમ છે એ દેખાડી દો. આવી ગયા છે તમારા માસ્ટર બેડરૂમમાં. મોટી સાઇઝનો તમને બેડરૂમની સાઇઝ મળી જવાનો છે. આમાં તમને જે કહેવાય ને મોટી સાઇઝમાં કબોર્ડની અલગથી બિલ્ડરે સ્પેસ આપેલી છે. એક્ઝેક્ટ તેની ઉપર જે કહેવાય માળિયું, તો એડિશનલ સ્પેસ આપેલી છે. આમાં બી પીઓપી લાઇટ્સ તમને સાથે મળી જવાની છે. અને સિટિંગ બાલ્કની, આમાં તમને સિટિંગ બાલ્કની જે આપણા સોસાયટીનો રોડ વ્યૂ આવે ત્યાંની બાલ્કની બી મળી જાય છે. પ્લસ આમાં મોસ્કીટો નેટ સાથે બિલ્ડર લગાડીને આપવાના છે. આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ છે મોટી સાઇઝનું તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો દર્શક મિત્રો, આ તો રાજકોટના રેલનગર 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીક જે ગેટ પેક સોસાયટી આવેલો છે ત્યાંનો બંગલો છે. જે કહેવાય કે અંદાજે તમને 77 વાર જગ્યા મળવાની છે. 15નો ફ્રન્ટ મળવાનો છે. 3 BHK છે અને લાઇટ પીઓપી સાથે બિલ્ડર તમને આપવાનું છે.
તો આ બંગલાની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.